ગમે છે ને આ ઘરમાં? હા. તો સારું. અને તારે હવે કોઈ જાતની કંઈ ઉપાધિ કે એવું કાંઈ નથી કરવાનું, બરોબર? હા, અને મારે તમારી સાથે વાત પણ કરવી હતી. હા. આ ઉતાવળમાં લગ્ન થઈ ગયા એટલે મારે પૂછવાનું રહી ગયું. મેં તમને કહ્યું હતું ને કે મારે માસ્ટર બાકી છે અને મારી કોલેજ પણ બાકી છે અડધી. તો હું અહીં આવીને શરૂ રાખું તો તમને વાંધો નથી ને? એ હવે કોલેજ કરવાની કે ક્યાં જરૂર છે? કોલેજ તો કરવાની હોય કે સાસરિયાવાળા કે તો, પણ અત્યારે તો હવે તારા લગ્ન થઈ ગયા છે તો બસ તું આ ઘર હાસે બસ. પણ અશ્વિન, 6 મહિનાની તો વાત છે. 6 મહિનામાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જશે, મને ડિગ્રી મળી જશે. હવે એ ડિગ્રીની આપણે જરૂર નથી અને બસ ઘર સંભાળવાનું એ જવાબદારી છે. સારું, હું માસ્ટર નહીં કરું, પણ જે 6 મહિનાનો કોર્સ બાકી છે એ તો પતાવવા દો. ઠીક છે, તો આ 6 મહિનાનો કોર્સ છે ને એ તું પતાવી દેજે, પણ માસ્ટર નહીં, બરોબર? સારું. હા, તો હવે મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં. એલી, ક્યાં જાય છે તું? મેં અશ્વિન જોડે વાત કરી, મારે કોલેજના 6 મહિના બાકી છે ને, તો એમણે કહ્યું કે વાંધો નહીં, તો એ પતાવી લે. એટલે અશ્વિન જોડે વાત કરી એટલે બધું આવી ગયું? તું આ ઘરમાં આવી તો હવે મને કાંઈ કહેવાનું ને પૂછવાનું નહીં? અને તને પહેલાં જ ના પાડેલી કે લગ્ન પછી આપણે કોલેજ બોલેજ કરવી નથી. હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ 6 મહિના જ બાકી છે. તો આ 6 મહિના પતાવી દઉં તો મારા 2 વર્ષ જે મેં કર્યા છે ને એ બગડે નહીં, એટલા માટે. તો લગ્ન જ 6 મહિના પછી લેવાની જરૂર હતી. લગ્ન કરીને આવી હું કામ આટલી વહેલી? પૂરું કરીને જ આવવું હતું. જા હવે, હું અશ્વિન જોડે વાત કરી લઈશ. લ્યો, 6 મહિના જ બાકી છે અને આ કપડાં તો જો પહેરે જ ગામમાં છે ને મારી ઇજ્જતના ધજાગરા કરશે, બીજું કાંઈ નહીં. નીકળી પડી છે. માને તો કાંઈ પૂછવાનું જ નહીં, ન એણે ન અશ્વિને. મનનું જ ધાર્યું કરવાનું બેવે. એટલે એ અશ્વિન્યા, હું તો આ બધો આરામથી બેઠો છે. બેહો પેલા, પછી બોલજો. એટલે મારે કેમ બોલાય એટલી અક્કલ નથી તને? બોલો, કેમ અત્યારે રાડું નાખો છો? શું છે? અશ્વિને, તને કાંઈ અક્કલ જેવું છે? ઓલીને પરણીને તો લઈ આવ્યા, પછી હવે બધું એની મનની માની કરવાની કે તે જ કીધું છે એને? કેમ, હું છું? કેવા કપડાં પહેરીને એ બહાર નીકળે છે એ તું જોવે છે? બીજું કાંઈ નહીં, કાલ સવારે છે ને કોઈ એની છેડતી કરશે ને ત્યારે તું કાંઈ બોલી નહીં શકે. સામેવાળો કહે કે તારી બાયડી જો કેવા કપડાં પહેરે છે. પણ બા, હજી આ લગ્ન થયા છે એટલે ભલે ને ઘડીક પહેરે, થોડોક સમય પહેરશે પછી સુધરી જાય. કોઈ દિવસ બગડેલું સફરજન ક્યારેય સુધરતું નથી, એટલું યાદ રાખજે. અને બીજી એક વાત, તારી નોકરીમાં હું તારે કમી છે કે હજી તું એને કોલેજ કરવા મોકલે છે? અરે ખાલી કોલેજ જ કરાવવાની છે, એણે માસ્ટર કરવાનું કીધું છે ને, એ ના પાડીશ તો ભલે ને કરતી. પણ તને એટલી અક્કલ ન આવે કે કોઈ પણ છોકરી લગ્ન કરીને સાસરે આવે એટલે એ ભણવાનું મૂકી જ દેવાનું હોય? હવે 6 મહિના એ કરશે ને પછી એ કંઈક નવું તું ઊભું કરશે, તાર જોવું હોય તો જોજે. કાંઈ ઊભું ન કરે, એની ઈચ્છા છે તો ભલે ને કરતી બિચારી. એ ગમે એટલું ભણે, છેલ્લે એને હું આચવાનું? ચૂલો ચોખ્ખો. એ કરશે ને એટલે તરત તને જ મનાવશે ને તારા કાન ભંભેરશે કે મારે હવે નોકરી કરવી છે. ત્યારે તું એમ કે સારું કર. બધી રીતે તું દબાઈને રહેવાનો છે તારી પાસે સારી નોકરી હોવા છતાં. યાદ રાખજે તું મારા શબ્દ. તમારી વાત તો હાચી, આ વાત ઉપર વિચાર તો કરવા જેવો છે. કરવો જ પડે ને.
એણે એમ કીધું કે હવે મારે 6 જ મહિના બાકી છે તો મારું ભણવાનું પૂરું કરવા દો. તો તારે એટલું ન કહેવાય કે તું મમ્મીને પૂછી જો. બધા જવાબ તું આપીશ ને એ તને જ દબાવીને રાખશે. જોજે તું. એ વાત હાચી. પણ મને એમ થાય કે માંડ માંડ આવી છોકરી મળી. એટલે દબાઈને રહેવાનું ને. જો અમારું મોઢું તો કાંઈ સારું નહોતું એટલું બધું, અને આ તો નોકરીને લીધે છોકરી મળી છે. માગા તો આવતા હતા પણ છોકરીઓ જોયું હતું ને કેવી, પણ આ છોકરી કેટલી સારી છે. એટલે મોઢું ગમે એવું બનાવ્યું હોય તારું, અને ગમે એવું હોય, ઉપરવાળાએ જેવું મોઢું બનાવ્યું છે ને એવી જીવનસાથી પણ આપી રહી. એટલે કંઈ આવીની પાછળ લટુડા પટુડા ન કરાય ડોબા જેવો. તમે હવે જાઓ હવે તો હું ઘડીક લાંબો થાવ. મને ખબર જ હતી કે તું મારું કાંઈ સાંભળવાનું નથી. હવે ઓલી આવી ગઈ છે ને. રસોઈ બની ગઈ? ના, તો ક્યાં ઉપડે હવારમાં તૈયાર થઈને? મારો કોલેજનો ટાઈમ થઈ ગયો છે ને. બસ હવે કોલેજના બાના હેઠળ તારે ઘરના કોઈ કામ નહીં કરવાના, હે ને? ના મમ્મી, એવું નથી. તો કેવું છે? અને તું અત્યારે જાય છે પછી જમે છે ક્યાં? કેન્ટીનમાં. તો એમ કે ને કે કેન્ટીનમાં ને બહાર ખાવા માટે કોલેજના બાના કરી કરીને બહાર જાય છે. જે માણસને કોલેજ કરવી હોય ને ભણવું હોય ને શાંતિથી, એ ઘરના શાક રોટલી લઈને જાય. તમે કેમ આવી રીતે વાત કરો છો મમ્મી આજે? એ આ જ રીતે વાત થશે. નહીં સેથો પૂરવાનો, નહીં મંગળસૂત્ર પહેરવાનું. આપણે તો પરણેલા છીએ જ નહીં, અને બસ આવા કપડાં પહેરીને ભટકવાનું. ના મમ્મી, એ સેથોને મંગળસૂત્ર તો એટલે નથી પહેર્યું કે હું કોલેજ જાઉં તો થોડું ઓડ લાગે. એ ઓડ લાગે ને એટલે જ આપણે કોલેજ ન જવું ભટકવા માટે. ઘરમાં રહ્યો ને, ઘરના કામ શીખો. પણ મમ્મી, કાલે જ આ વિષય પર આપણે વાત કરીને. રોજ આ જ વાત થવાની છે. રોજ કોલેજ જાશો એટલે રોજ આ જ ટોપિક નીકળવાનો છે. બીજો આપણા ઘરમાં ટોપિક જ શું છે? તું કામ કરે તો હું એમ કહું ને કે તું રસોઈ આવી કરે તેવી કરે. અને બીજી વાત, રસોઈ બનાવતા આવડે છે એ ખરી? નહીં, બાપને ત્યાં ભણવામાં ટાઈમ કાઢ્યો ને હવે સાસરે આવીને બી જ નાટક. જો મમ્મી, મેં રસોઈ બનાવતા એટલે નથી શીખી કે મારા ઘરે મારા કરિયરને પ્રાયોરિટી આપવામાં આવી હતી. હવે કરિયર ગયું તારું ચૂલામાં. શીખો રસોઈ કરતા. ક્યાંય કોલેજ બોલેજ જવું નથી. ઓલાને દબાવીને રાખ્યો છે એટલે તારી પાસે એનું તો કાંઈ હાલતું નથી. પણ મમ્મી, તમે જરાક સમજવાની કોશિશ કરો ને. મારે કાંઈ સમજવું નથી. હું જે સમજું છું ને એ તને મેં આટલા દિવસથી સમજાવું જ છું રોજ. તારે સમજવું નથી ને. હવે આજથી મારો ઓર્ડર છે, ઘરની બહાર કોલેજના નામે પગ મૂકવાનો નથી. ઘરમાં રહ્યો, ઘરમાં સાડી પહેરો, સેથા પૂરો, અને આ મંગળસૂત્ર પહેરીને રહ્યો. અને આ હાથ જો અડવા વિધવા જેવા તો હાથ રાખ્યા છે. કોઈ દિવસ સુહાગણના હાથ હોય અડવા? અને તારા હાથમાં કોઈ દી બંગડીઓ ન હોય. સારું, તમે કહેશો ને એમ જ હું કરીશ. બસ, તો આજથી કોલેજ બંધ, બંધ ને બંધ. ગયા તારા 6 મહિના તેલ લગાવવા. જાવ અંદર. આની સાથે તો છે ને આમ જ કરવું પડશે. કારણ કે ઓલો તો થઈ ગયો છે વગેલો, મમ્મી મને પછી આવી છોકરી ન ગમે ને. હા, એટલે એના કયા માર્યો અને દબાવો એને. પણ હવે હું જોઉં છું કે એ કેમ કોલેજ જાય છે અને કેમ ભટકવા જાય છે. કેન્ટીનમાં ખાવું છે, ઘરના રોટલા ભાવતા નથી બિચારીને.